વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર કમ્પ્યુટર વિષયમાં નવા કોર્સ પ્રમાણે પહેલું ચેપ્ટર હું અહીંયા ચલાવી રહી છું. તો પહેલા ચેપ્ટરની અંદર થિયરી આ પ્રમાણે છે કે કમ્પોઝરનો ઉપયોગ કરીને HTML ફોર્મની રચના કરવી, જેની અંદર થિયરી પણ છે અને પ્રેક્ટિકલ પણ છે. તો બોર્ડની એક્ઝામની અંદર થિયરીના પણ પ્રશ્ન પૂછાય છે અને પ્રેક્ટિકલી પ્રશ્ન પણ પૂછાય છે. તો મિત્રો, અહીંયા આપણે એ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે પ્રેક્ટિકલ આપણે કરતા હોઈએ ત્યારે પ્રેક્ટિકલી પ્રશ્ન અને એ પ્રશ્ન આપણે પ્રેક્ટિકલ કર્યું હશે તો આવડશે. તો અહીંયા હું તમને થિયરી પણ સમજાવીશ અને પ્રેક્ટિકલ પણ સમજાવીશ. તો સૌથી પહેલું ચેપ્ટર છે કમ્પોઝરનો ઉપયોગ કરીને HTML ફોર્મની રચના કરવી. તો અહીંયા તમને કમ્પોઝર એ એક પ્રોગ્રામનું નામ છે જેની અંદર આપણે ફોર્મની રચના કરવાની છે. તે જ રીતે HTML પણ લેંગ્વેજ છે કે જેના દ્વારા ફોર્મની રચના કરવાની છે. તો અહીંયા તમને કીધું છે કે કમ્પોઝરનો ઉપયોગ કરીને ફોર્મની રચના કરો. તો મિત્રો, આ ફોર્મ કેવા પ્રકારનું ફોર્મ હોઈ શકે કે તમે જુઓ છો કે વેબસાઇટની અંદર આપણે કોઈ પણ વેબસાઇટ ઓપન કરીએ છીએ કે કોઈ પણ ગૂગલની અંદર કે યાહૂની અંદર કે જીમેલની અંદર કોઈ પણ વેબસાઇટ ઓપન કરીએ તો એની અંદર સૌથી પહેલાં આપણે સભ્ય લેવું પડે છે, સભ્યપદ મેળવવું પડે છે. તો એ સભ્યપદ મેળવવા માટે આપણે એક ફોર્મને ફિલઅપ કરવાની જરૂર પડે છે. તો ફોર્મને ફિલઅપ કર્યા પછી તમે તમારું આઈડી બની ગયા પછી એની અંદર તમે કામ કરી શકો છો અને એ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા એ જ પ્રમાણે આપણે ફોર્મ બનાવવાનું છે. તો મિત્રો, આપણે પહેલા ચેપ્ટરની અંદર થિયરી સમજાવીએ તે પહેલાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરજો. તો જુઓ, સૌથી પહેલાં છે કે ઇન્ટરનેટનો ઉપયોગ વધવાથી અનેક પ્રવૃત્તિઓ ઓનલાઈન બની છે. આપણી પોતાની કે કોઈ વસ્તુની માહિતી રજૂ કરવા માટે વેબ પેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મિત્રો, તમે જુઓ છો કે અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ વધી રહેવાથી બધી જ પ્રવૃત્તિઓ અત્યારે ઓનલાઈન થઈ ગઈ છે. વેબસાઇટનો મુલાકાતી પોતાની વિગતો દાખલ કરવા માટે HTML ફોર્મની મદદ લે છે. ફોર્મ મુલાકાતીની વિગતો દાખલ કરવા વિશે વધુ સંવાદન અને નિયંત્રણ પૂરા પાડે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ વેબસાઇટ પર મેલ એકાઉન્ટ ખોલવા કે નોંધણી કરવા ઈચ્છતા હો તો તે માટે તમને ફોર્મમાં તમારી અંગત વિગતો ભરવાની જરૂર પડે છે. જેમ મિત્રો મેં તમને કીધું ને એ પ્રમાણે કે આપણે એક ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે જેમાં આપણી અંગત વિગતો ભરવાની હોય છે. ઉપયોગકર્તાના મેલ એકાઉન્ટને ગોઠવવા માટે આ વિગતોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી વિનિયોગ દ્વારા એટલે કે એપ્લિકેશન દ્વારા. વિદ્યાર્થી મિત્રો, આપણે વિનિયોગને એપ્લિકેશન પણ બોલી શકીએ, પ્રોગ્રામ પણ બોલી શકીએ, એપ્સ પણ. આપણે મોબાઈલમાં એપ્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો એ એપ્લિકેશન, પ્રોગ્રામ, સોફ્ટવેર જેને કહેવાય, આ વિગતોનો સંગ્રહ કરવામાં આવે છે. અને વેબસાઇટ પર નોંધાયેલા ઉપયોગકર્તાઓ વિશેની વિગતો મેળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા છે કે ફોર્મ એક સંગ્રાહક છે. તો આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ફોર્મ એક સંગ્રાહક છે, જે ઇંગ્લિશમાં કહેવાય છે કન્ટેનર છે. તો ફોર્મ એક સંગ્રાહક છે એટલે કે ફોર્મ એક પ્રકારનું, આપણે જે ફોર્મ બનાવીશું એક પ્રકારનું વેબ પેજ પણ કહેવાય છે. તો એવી જ રીતે અલગ અલગ વેબ પેજ બનાવીએ તો એ આખી વેબસાઇટ એનાથી બની જાય છે. તો ફોર્મ એક સંગ્રાહક છે જેનો ઉપયોગ ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે. HTML ફોર્મમાં લેબલ, ચેકબોક્સ, લખાણ ઉમેરવા માટેનું ક્ષેત્ર, રેડિયો બટન, સબમિટ બટન, રીસેટ બટન અને આવા અનેક ઘટકો ઉમેરવામાં આવે છે. આ ઘટકોનો ઉપયોગ ફોર્મમાં વિગતો દાખલ કરવા તથા વિગતોની યથાર્થતા ચકાસવા માટે કરવામાં આવે છે. HTML ટેગનો ઉપયોગ કરીને આપણે એક સરળ ફોર્મની રચના કરીશું. તો અહીંયા HTML એ લેંગ્વેજ છે, બરાબર? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML નું ફૂલ ફોર્મ શું છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. કે HTMLનો ઉપયોગ કરીને આપણે સરળ ફોર્મની રચના કરવાની છે. તો આ ફોર્મની રચના કરવા માટે 4 ઘટક આપ્યા છે કે ફોર્મ છે, ઇનપુટ છે, ટેક્સ્ટ એરિયા છે અને સિલેક્ટ અને ઓપ્શન ટેગ છે, બરાબર? તો અહીંયા તમે ફોર્મના ઘટકો, સૌથી પહેલું છે કે ફોર્મના ઘટકો. ફોર્મની રચના કરવા માટે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, તમને આ
બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે HTML ફોર્મની રચના કરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે ફોર્મ ઘટકનો. ફોર્મમાં સમાવિષ્ટ તમામ ઘટકોનો સંગ્રાહક તરીકે તે કાર્ય કરે છે. આ ઘટકને અમલમાં મૂકવા માટે ફોર્મ ટેગ અને ફોર્મ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો ફોર્મ ટેગ અને આ ફોર્મ ટેગને વચ્ચે ડોટ ડોટ આપ્યું છે. તો ફોર્મ ટેગ આ શરૂઆતનો છે અને અંતિમ છે. આગળ સ્લેશ આવે એટલે એ અંતિમ ટેગ કહેવાય. આ લેસ ધેન ગ્રેટર ધેનની જે નિશાની આપી છે એને ટેગ બોલાય છે. તો ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મ ઘટકનું ઉદાહરણ અહીંયા તમને દર્શાવ્યું છે કે આ પ્રમાણે સ્ક્રિપ્ટ આપી છે. તમને જુઓ મિત્રો કે ફોર્મ એક્શન રજિસ્ટર .html આ રીતના, અને છેલ્લા તમારે ફોર્મ ટેગને પૂર્ણ કર્યો છે. તો ફોર્મ ઘટક એક્શન અને મેથડ નામની બે લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે. આ પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે છે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. કિંમત તરીકે તે ફાઇલનું નામ સ્વીકારે છે. ફોર્મમાં વિગતો ઉમેર્યા પછી જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરે છે ત્યારે આ ફાઇલ ખોલવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી થિયરીની અંદર ફોર્મ કઈ રીતે બનાવવું એની માહિતી આપી છે કે વિગતો મોકલતી વખતે મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ દ્વારા HTTP પદ્ધતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. એમાં બે કિંમત સ્વીકારે છે કે ગેટ અને પોસ્ટ. તો ગેટ પદ્ધતિ ફોર્મમાંથી વિગતો મેળવીને તેને URLના અંતમાં ઉમેરીને સર્વરને મોકલી આપે છે. આ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે. બરાબર. કઈ પદ્ધતિ તમને પરીક્ષામાં પૂછાય કે કઈ પદ્ધતિ માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે? તો ગેટ પદ્ધતિ. આ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. પોસ્ટ પદ્ધતિમાં વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે. વિગતોને વિનંતીમાં સમાવીને મોકલવામાં આવે છે. આ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી. મિત્રો તમને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કઈ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી? તો જવાબ આવશે પોસ્ટ પદ્ધતિમાં. મેથડ લાક્ષણિકતાની પૂર્વનિર્ધારિત કિંમત ગેટ છે. આ પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે કે મેથડ લાક્ષણિકતાની પૂર્વનિર્ધારિત કિંમત કઈ છે? તો કે ગેટ છે. ત્યારબાદ મિત્રો બીજું ઘટક આવ્યું છે નિવેશ ઘટક. તો નિવેશ ઘટક જેને કહેવાય ઇનપુટ એલિમેન્ટ. તો નિવેશ એટલે કે દાખલ કરવો. તો ફોર્મમાં રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ જેવા વિવિધ ક્ષેત્ર ઉમેરવા માટે નિવેશ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઇનપુટ ટેગ અને ઇનપુટ ટેગ એટલે કે શરૂઆતનો ઇનપુટ ટેગ અને અંતિમ ઇનપુટ ટેગ અથવા માત્ર ઇનપુટ ટેગનો ઉપયોગ કરીને આ ઘટકને અમલમાં મૂકી શકાય છે. ઇનપુટ ટેગનો ઉપયોગ ટાઈપ, નેમ અને વેલ્યુ જેવી લાક્ષણિકતાઓ સાથે કરવામાં આવે છે. આ પણ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. એની નીચે અંડરલાઇન કરજો. ફોર્મમાં ઉમેરવામાં આવનાર ફિલ્ડની સ્પષ્ટતા ઇનપુટ ઘટક સાથે ટાઈપ લાક્ષણિકતા દ્વારા કરવામાં આવે છે. ફોર્મમાં આવેલા ફિલ્ડને નામ આપવા માટે નેમ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે મિત્રો કે ફોર્મમાં આવેલા ફિલ્ડને નામ આપવું હોય તો કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે નેમ લાક્ષણિકતા. ફોર્મમાં ફિલ્ડને પૂર્વનિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આખું કોષ્ટક તમને આપ્યું છે. અહીંયા છે ટાઈપ, સમજૂતી અને એક્ઝામ્પલ છે. તો રેડિયો બટન, અહીંયા આ રેડિયો આપ્યું છે. તો રેડિયો, તો સમજૂતીમાં તમને મતલબ કે રેડિયો, તો રેડિયો જે છે એ એક અને માત્ર એક જ વસ્તુની પસંદગી કરવા માટે વપરાય છે. આ ખાલી આપણે આ જ ધ્યાન રાખવાની જરૂર છે કે રેડિયો છે એ ફક્ત એક અને એક માત્ર વસ્તુની પસંદગી કરવા માટે વપરાય છે. આ એનું એક્ઝામ્પલ છે એટલે એની સ્ક્રિપ્ટ આ પ્રમાણે આવશે. ત્યારબાદ છે ચેકબોક્સ. તો ચેકબોક્સમાં તમારે એવું યાદ રાખવાનું છે કે એક કરતાં વધારે માહિતી પસંદગી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ એનું એક્ઝામ્પલ છે. મિત્રો તમે ફોર્મની અંદર વિગતો ફિલઅપ કરો છો તો એની અંદર આપણે જેન્ડર ફિલ કરવાનું આવે છે. તો જેન્ડરની અંદર મેલ કે ફિમેલ સિલેક્ટ કરવાનું આવે છે. તો જ્યારે આપણે મેલ કે ફિમેલ ઉપર ક્લિક કરીએ, મેલ ઉપર ક્લિક કરીએ તો ફિમેલ ઉપર ક્લિક છૂટી જાય અને ફિમેલ ઉપર ક્લિક કરીએ તો મેલ ઉપર ક્લિક છૂટી જાય. તો એના માટે કઈ ટાઈપ છે? તો કે રેડિયો બટનની ટાઈપ છે. એટલે એક જ અને માત્ર એક જ વસ્તુની પસંદગી માટે રેડિયો બટન વપરાય છે.
એવી રીતે ચેકબોક્સ કે આપણે કોઈ પણ પ્રકારનું ફોર્મ ફિલઅપ કરતા હોઈએ તો એક કરતાં વધારે માહિતીની પસંદગી જ્યારે કરવાની થાય, ધારો કે હોબી પૂછી હોય, કોઈ ફોર્મમાં હોબી પૂછી હોય તો હોબી આપણી ઘણી બધી હોઈ શકે, એક કરતાં વધારે હોઈ શકે, તો એના માટે ચેકબોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે ટેક્સ્ટ. તો ટેક્સ્ટ કે ફોર્મમાં લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ ફિલ્ડની રચના કરવામાં આવે છે, એવું યાદ રાખવાનું. અને ઇનપુટ ટાઈપ અને આ એની છે સ્ક્રિપ્ટ. ત્યારબાદ છે પાસવર્ડ. તો પાસવર્ડની અંદર કે ફોર્મમાં પાસવર્ડ ઉમેરવાની જરૂર પડે છે. કે તમે જુઓ છો કે કોઈ પણ પ્રકારનું ફોર્મ હોય છે તો એની અંદર પાસવર્ડ લખવાનો હોય છે. તો આ ફિલ્ડ ટેક્સ્ટ ફિલ્ડ સમાન છે, પરંતુ તેમાં ઉમેરવામાં આવેલા અક્ષરો ઉપયોગકર્તા સમક્ષ દર્શાવવામાં આવતા નથી. તેને બદલે અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. અવાચ્ય સ્વરૂપમાં એટલે મિત્રો કે આપણે પાસવર્ડ ટાઈપ કરતા હોઈએ છીએ તો એ પાસવર્ડ દેખાતો હોતો નથી, પણ ફૂંદડી કે ટપકા સ્વરૂપે એ આપણને જોવા મળે છે. તો આ એની સ્ક્રિપ્ટ છે. ત્યારબાદ છે સબમિટ છે. સબમિટ ટાઈપ કે ફોર્મની બધી જ વિગતોને આપણે સર્વર સુધી પહોંચાડવા માટે સબમિટ બટન મૂકવામાં આવે છે. તો એના માટે સબમિટની અહીંયા સ્ક્રિપ્ટ લખેલી છે. ત્યારબાદ રીસેટ બટન કે ફોર્મની અંદર ફરીથી પુનરાવર્તન કરવું હોય, ફરીથી માહિતી મૂકવાની જરૂર પડે ત્યારે રીસેટ બટનનો ઉપયોગ કરવામાં આવે છે. આ છે તેની સ્ક્રિપ્ટ છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે ટેક્સ્ટ એરિયા ઘટક, ત્રીજું ઘટક છે અહીંયા ટેક્સ્ટ એરિયા ઘટક. તો ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ શેના માટે થાય છે? જુઓ કે એકથી વધુ લીટીનું લખાણ નિવેશ કરવાની સુવિધા પૂરી પાડે છે. આ ઘટકનો અમલ કરવા માટે ટેક્સ્ટ એરિયા ટેગ શરૂઆતનો અને અંતિમ ટેગનો ઉપયોગ થાય છે. મિત્રો આ યાદ રાખવાનું છે, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તેની અંદર અમર્યાદિત અક્ષરોને ઉમેરી શકાય છે. નોંધ છે, અહેવાલ છે, લાંબી સમજૂતી છે, એ ઉમેરવામાં આવે છે. ટેક્સ્ટ એરિયા ઘટકનું કદ રોઝ અને કોલ્સ લાક્ષણિકતાઓ દ્વારા બદલી શકાય છે. તો ટેક્સ્ટ એરિયામાં ઉપર કે નીચે સ્ક્રોલ કર્યા વગર જોઈ શકાય તેવી હરોળની સંખ્યા નક્કી કરવા માટે રોઝ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. ટેક્સ્ટ એરિયામાં ડાબી કે જમણી બાજુ ગયા વિના જોઈ શકાય તેવા સ્તંભની સંખ્યા નક્કી કરવામાં આવે છે. કોલ્સ લાક્ષણિકતાનો ઉપયોગ કરવા માટે ફોર્મમાં ટેક્સ્ટ એરિયા ઉમેરવાની રીત તમને અહીંયા આપી છે મિત્રો, જોઈ શકો છો તમે. ત્યારબાદ સિલેક્ટ એન્ડ ઓપ્શન ઘટક કે જ્યારે આપણે ફોર્મની અંદર કોઈ પણ ડ્રોપડાઉન લિસ્ટ આપ્યું હોય, બરાબર, તમે ફોર્મ ફિલઅપ કરો છો કે કોઈ પણ પ્રકારનું ફોર્મ ફિલઅપ કરો છો, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મિડલ નેમ, પછી આપણી નેશનાલિટી, તો એની અંદરથી આપણે નેશનાલિટીમાં ઇન્ડિયા એ રીતના સિલેક્ટ કરવાનું હોય છે. તો એ ડ્રોપડાઉન લિસ્ટ મૂકવા માટેની આ સ્ક્રિપ્ટ છે અને એના વિશેની માહિતી છે. તો ફોર્મની અંદર ડ્રોપડાઉન યાદી કે મેનુની રચના કરવા માટે સિલેક્ટ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મેનુમાં દર્શાવવામાં આવનાર કિંમતો ઉમેરવા માટે ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રોપડાઉન મેનુની રચના કરવી હોય તો એના માટે સિલેક્ટ ટેગ શરૂઆતનો અને સિલેક્ટ ટેગ અંતિમ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. મેનુના ઘટકની રચના કરવા માટે ઓપ્શન ટેગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આ એની સ્ક્રિપ્ટ છે કે સિલેક્ટ ટેગ છે, ત્યારબાદ ઓપ્શન વેલ્યુ છે, એમાં અલગ અલગ શહેરના નામ લખ્યા છે અને છેલ્લા સિલેક્ટ ટેગને પૂર્ણ કર્યું છે. શરૂઆતને અંતિમની અંદર વચ્ચે તમને માહિતી દર્શાવી છે. તો મિત્રો અહીંયાથી આપણું પ્રેક્ટિકલ શરૂ થાય છે. હું તમને પ્રેક્ટિકલી રીતે સમજાવી દઉં છું. આ આપણી સ્ક્રિપ્ટ છે અને આખી સ્ક્રિપ્ટ એક જ પેજમાં લખવાની છે. આ એક નાની સ્ક્રિપ્ટ છે અને પછી મિત્રો પાછળના પેજની અંદર આખી આ બીજી મોટી સ્ક્રિપ્ટ જોવા મળે છે, જે એક જ પેજમાં લખવાની છે. આખી આ સ્ક્રિપ્ટ લખાઈ ગયા બાદ તેનું આઉટપુટ આપણે વેબ બ્રાઉઝરમાં જોવાનું છે કે આખી આ સ્ક્રિપ્ટ છે એ સ્ક્રિપ્ટ તમારે તૈયાર કરવાની છે નોટપેડની અંદર. તો મિત્રો સૌથી પહેલાં તો નોટપેડ ઓપન કરવાનું છે આપણે. તો નોટપેડ ઓપન કર્યા બાદ આપણે ફાઇલ સેવ કરવાની છે. નોટપેડ ઓપન કર્યા બાદ ફાઇલ સેવ કરી દેવાની. તો સૌથી પહેલાં આપણે થોડી સ્ક્રિપ્ટ લખીશું. તો અહીંયા તમને સ્ક્રિપ્ટ બતાવે છે કે સૌથી પહેલાં છે HTML ટેગ. કોઈ પણ સ્ક્રિપ્ટ લખતા પહેલાં HTML ટેગ લખવી જરૂરી
છે. તો HTML ટેગ લખીને ત્યારબાદ નીચે હેડ ટેગ, તો હેડ ટેગ લખીએ હેડિંગ માટે કે આપણે ચોપડીની અંદર ટેક્સ્ટબુકની અંદર તમારે આ જે સ્ક્રિપ્ટ બતાવી છે એ રજિસ્ટ્રેશન ફોર્મની સ્ક્રિપ્ટ છે. તો તમે કઈ રીતે સ્ક્રિપ્ટ લખો છો અને એનું આઉટપુટ કેવું આવે છે એ તમારે જોવાની જરૂર છે. જો સ્ક્રિપ્ટની અંદર કંઈ પણ ભૂલ નહીં હોય તો તમારા આઉટપુટમાં પણ કોઈ પણ ભૂલ આવશે નહીં. પણ સ્ક્રિપ્ટની અંદર અલ્પવિરામ, પૂર્ણવિરામ, ડબલ અવતરણ ચિહ્નમાં મૂકવામાં ભૂલ થશે તો આઉટપુટની અંદર પણ ભૂલ જોવા મળશે. તો મિત્રો અહીંયા તમે જુઓ છો કે HTML ટેગ લખ્યો, હેડ ટેગ લખ્યો જે હેડિંગ માટે છે, ત્યારબાદ ટાઇટલ ટેગ છે શરૂઆતનો, અને ત્યારબાદ વચ્ચે રજિસ્ટ્રેશન ફોર્મ છે, ત્યારબાદ અંતિમ ટેગ છે. તો ટાઇટલ ટેગ શરૂઆતનો અને અંતિમ ટેગ મૂક્યો છે, એની વચ્ચે આપણે માહિતી દર્શાવી છે કે રજિસ્ટ્રેશન ફોર્મ. હેડ ટેગને પૂર્ણ કર્યું છે અહીંયા. પછી બોડી બીજી કલર ઇઝ ઇક્વલ ટુ ડબલ અવતરણ ચિહ્નમાં છે લાઇટ બ્લુ. તો બોડી બીજી કલર એટલે કે બેકગ્રાઉન્ડ કલર, તો અહીંયા કયો લીધો છે? લાઇટ બ્લુ લીધો છે. ત્યારબાદ H1 ટેગ, તો H1 ટેગ છે એ આપણી ફોન્ટની સાઇઝ છે. H1 ટેગ છે શું છે? ફોન્ટની સાઇઝ છે. જેમાં સેન્ટર ટેગ, ત્યારબાદ રજિસ્ટ્રેશન ફોર્મ અને સેન્ટર ટેગ પૂર્ણ કર્યું છે. અહીંયા સ્લેશ આપ્યું છે એટલે એ પૂર્ણ કહેવાશે, જોઈ શકો છો તમે. અને ત્યારબાદ H1 ટેગને પૂર્ણ કર્યું છે. ત્યારબાદ આપણે અહીંયા ફોર્મ નેમ, ફોર્મ રજિસ્ટ્રેશન એક્શન ઇઝ ઇક્વલ ટુ ફોર્મ ડોટ HTML, ત્યારબાદ સેન્ટર ટેગ છે, ત્યારબાદ છે ટેબલ બોર્ડર 0, TR ટેગ છે. તો TR ટેગ એટલે ટેબલ રો. તો અહીંયા બીજી સ્ક્રિપ્ટ આપી છે આપણે કે TD વિથ 12% છે, ફર્સ્ટ નેમ લખ્યું છે અને TDને પૂર્ણ કર્યું છે. TD એટલે ટેબલ ડેટા. TD વિથ ઇઝ ઇક્વલ ટુ ડબલ અવતરણ ચિહ્નમાં 1%, NBSP એન્ડ TDને પૂર્ણ કર્યું છે. ત્યારબાદ આપણે પાછળ છે બીજી સ્ક્રિપ્ટ છે જે એક જ પેજની અંદર આવશે નોટપેડમાં. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઇનપુટ ટેગ, ટાઈપ ટેક્સ્ટ બોક્સ નેમ અને ટેક્સ્ટ ફર્સ્ટ નેમ. આ ફર્સ્ટ નેમની સ્ક્રિપ્ટ છે, આ મિડલ નેમની સ્ક્રિપ્ટ છે, ત્યારબાદ આ લાસ્ટ નેમની સ્ક્રિપ્ટ છે, ત્યારબાદ આ જેન્ડરની સ્ક્રિપ્ટ છે. તમે જુઓ છો કે જેન્ડરની અંદર મેલ અને ફિમેલ માટેની કિંમત લખી છે, સ્ક્રિપ્ટ લખી છે, વેલ્યુ લખી છે, બરાબર. ત્યારબાદ હોબીની સ્ક્રિપ્ટ છે, જોઈ શકો છો તમે. હોબી માટે ચેકબોક્સનો ઉપયોગ કર્યો છે, અહીંયા રેડિયો બટનનો ઉપયોગ કર્યો છે, જેમાં એક અને માત્ર એક જ વસ્તુનું સિલેક્શન થઈ શકે છે, જ્યારે આની અંદર એક કરતાં વધારે વસ્તુનું સિલેક્શન થઈ શકે છે, એના માટેની સ્ક્રિપ્ટ છે. ત્યારબાદ એડ્રેસ માટેની સ્ક્રિપ્ટ આવી છે કે જેમાં ટેક્સ્ટ એરિયા ટેગનો ઉપયોગ કર્યો છે. ટેક્સ્ટ એરિયા ટેગની અંદર અમર્યાદિત માહિતી મૂકી શકાય છે. ત્યારબાદ સિટી માટેની સ્ક્રિપ્ટ છે, આ તમે જોઈ શકો છો કે સિલેક્ટ એન્ડ ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સિલેક્ટ ટેગનો ઉપયોગ કર્યો છે જુઓ, અને અહીંયા ઓપ્શન ટેગનો ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો મિત્રો. ઓપ્શન ટેગનો ઉપયોગ કર્યો છે જેમાં અલગ અલગ સિટીના નામ લખ્યા છે, અને ઓપ્શન ટેગને પૂર્ણ પણ કર્યો છે. અહીંયા સિલેક્ટ ટેગને શરૂ કર્યો અને અહીંયા પૂર્ણ કર્યો છે. ત્યારબાદ TD ડેટા પૂર્ણ કર્યો છે, TR ટેગ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ છેલ્લે આવશે સબમિટ બટન અને રીસેટ બટન માટેની સ્ક્રિપ્ટ. તમે અહીંયા જોઈ શકો છો, આ સબમિટ અને રીસેટ બટનની સ્ક્રિપ્ટ છે. અને આ છેલ્લા બધું પૂર્ણ કર્યું છે. TR ટેગ પૂર્ણ કર્યો છે, ટેબલ ટેગ પૂર્ણ કર્યો છે, સેન્ટર ટેગ પૂર્ણ કર્યો છે, અને ફોર્મ ટેગ અને બોડી ટેગ અને HTML ટેગ. લાસ્ટમાં HTML ટેગ પૂર્ણ કરવાનું આવે છે. તો મિત્રો તમે જોયું કે આખી સ્ક્રિપ્ટ લખ્યા બાદ આખી સ્ક્રિપ્ટને સેવ કરવા માટે નોટપેડની અંદર Ctrl+S દબાવીને તમે તમારું કોઈપણ નામ આપીને પાછળ .html થી આપણી આ ફાઇલને સેવ કરવાની છે. અને .html જે છે તે કેપિટલમાં નહીં પણ સ્મોલમાં લખવાનું છે, અને ડોટ લખ્યા પછી આગળ કે ડોટની પાછળ સ્પેસ મૂકવાની નથી, ડાયરેક્ટ નામની સાથે સાથે .html લખવાનું છે. અને જ્યાં પણ સેવ કરી હોય એ ફાઇલ
કે ડોક્યુમેન્ટમાં કે ડી ડ્રાઈવમાં એ તમારે યાદ રાખવાનું છે, કારણ કે એનું આઉટપુટ આપણે વેબ બ્રાઉઝરમાં જોવાનું છે. તો વેબ બ્રાઉઝરમાં સૌથી પહેલાં મિત્રો કોઈપણ પ્રકારનું વેબ બ્રાઉઝર ઓપન કરો, કે વેબ બ્રાઉઝર તમે ગૂગલ ક્રોમની અંદર કંટ્રોલોથી ફાઇલ ખોલો, અને તમે ડોક્યુમેન્ટમાં ફાઇલ સેવ કરેલી હોય આપણી નોટપેડની, તો ડોક્યુમેન્ટમાંથી ઓપન કરો ફાઇલને વેબ બ્રાઉઝરની અંદર, અને ધારો કે સિયા નામની ફાઇલ સેવ કરી હોય કે મેઘના નામની ફાઇલ સેવ કરી હોય, પણ એની પાછળ .html લખેલું હશે તો જ તમારું આઉટપુટ કમ્પ્લીટ આવશે. તો આપણે મેઘના નામની ફાઇલને સેવ કરી હોય તો વેબ બ્રાઉઝરની અંદર મેઘના નામની ફાઇલને ઓપન કરીશું એટલે આપણે એનું આઉટપુટ આ પ્રમાણે જોવા મળશે, કે જેટલી પણ સ્ક્રિપ્ટ લખી છે એ સ્ક્રિપ્ટ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે આખું ફોર્મ આપણે અહીંયા બની ગયું છે, કે રજિસ્ટ્રેશન ફોર્મ છે જે સેન્ટરની અંદર બતાવે છે. H1 ટેગ મૂક્યું હતું, તો H1 ટેગ છે એ H1 એટલે કે હેડિંગ 1, H1 આપણે ફોન્ટની સાઇઝ છે. H1થી લઈને H6 સુધી એ ફોન્ટની સાઇઝ હોય છે, અને H6 એ સૌથી નાનામાં નાની સાઇઝ કહેવાય છે. તો અહીંયા ફર્સ્ટ નેમનું ખાનું બની ગયું છે, મિડલ નેમનું, લાસ્ટ નેમનું, જેન્ડર બતાવે છે મેલ અને ફિમેલ, હોબી બતાવે છે કે સિંગિંગ, ડાન્સિંગ, રીડિંગ, એડ્રેસ છે તો આ તમારે અહીંયા એડ્રેસ લખી શકાય છે. સિટી, અહીંયા ડ્રોપડાઉન લિસ્ટ ઉપર ક્લિક કરો એટલે સિટી તમે જોઈ શકો છો, અને સબમિટ બટન અને રીસેટ બટન. તો મિત્રો તમારા પહેલા ચેપ્ટરની અંદર આ પ્રમાણે ફાઇલ સેવ કરવાની હોય છે, અને .htmlથી સેવ કરવાની હોય છે. .html કેપિટલમાં નહીં પણ સ્મોલમાં જ લખવાનું હોય છે. તો કમ્પ્લીટ તમે લખ્યું હશે અને કમ્પ્લીટ ફાઇલ્સને સેવ કરી હશે તો તમારું આઉટપુટ પણ કમ્પ્લીટ દેખાશે. તો આજે આ પહેલું ચેપ્ટર મેં અહીંયા તમને બતાવ્યું છે. તો મિત્રો તમને આશા રાખું છું કે સમજણ પડી હશે, અને આગળ પણ બીજું ચેપ્ટર હું બતાવવાની ટ્રાય કરીશ. તો મિત્રો તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરજો. થેન્ક યુ.